देनार अने काम करावनार लीलाभाई कानाभाई गोठाणिया, केशवभाई कृष्णभाई उड़ेदरा, देवसीभाई जेसाभाई गोठाणिया तथा अन्य समग्र नटवर गाम सामाजिक काम करनार ग्रामजनों खूब खूब आभार। बधाने जोरदार तालीओथी વધાવી લ્યો અને નડ્યા હોય એમને 7 વખત આભાર, કારણ કે સારું કામ કરે ને નડવા વાળા તો હોય, કારણ કે ઈ કુદરતનો દસ્તુર છે, એટલે એવું તો રહેવાનું અને હિસાબ તો જ થાય। માણાને કાયમ સુખ જ હોય તો દુઃખની ખબર કેમ પડે? એટલે આ બધું ભેગું જ હોય। એટલે એમાં કોઈ નડતા હોય ને એમાં બહુ ગભરાવું નહીં, કારણ કે આપણને નડે ને પછી સમજવાનું ભગવાન નજીક આવ્યો હોય તો જ આપણને નડે। હા, ઇતિહાસ તમારે ખોલવાની શું એટલે આપણે નકરું દાંત કાઢવાની વાત નથી। મીરાને કોણ નડ્યું હતું? રાણો। હરણાકશને કોણ નડ્યું? એનો છોકરો। નરસિંહ મહેતાને કોણ નડ્યું? એની નાયત। પોતાના નડે ને સમજી લેવાનું ઠાકર નજીક આવ્યો હોય તો જ આપણને નડે, એમાં ગભરાવાની જરૂર ન હોય। એટલે જ સંતો કહે છે પારસના પ્રતાપથી જો કંચન બને તલવાર, ત્રણ અવગુણ એના કોઈ દી ના મટે, આ તો માર ધાર ને આકાર। પારસના પ્રતાપથી જો કંચન બને તલવાર, ત્રણ અવગુણ એના કોઈ દી ના મટે, પછી માર ધાર ને આકાર। જો વાણીમાં ઉતરાય ને તો જ ખબર પડે, બાકી ખબર ન પડે। પારસના પ્રતાપથી જો સંતોની વાણી શું કહે છે? હમણાં ભાઈ ભનુભાઈ ભજન કર્યું ને કે ઘોડલા ચરણતા દીઠા રામા ભીડના, ક્યારે બન્યું અને હુકામ આ લખવું હુકામ પડ્યું? સમાચાર સાંભળીને માનવ મેળો ઉમટ્યો ને આ ભાઈઓ મળ્યા અને કહુંબો બનાવ્યો, અને આ બધું ક્યારે બન્યું? આ ઉતરો ને તો જ બાપુ ભજનનો અવાજ આવે, અને એમાં ઉતરી જાવ ને તો ઘડિયાળમાં ન જોવું પડે ને ચાની રાહ ન જોવી પડે ને બંગાવું ન આવે ને હવાર પડે જો ભજનમાં બેઠા હોય તો। ઈ ભજન આ રામદેવજી બાપા ના માસીના દીકરા ભાઈ થાય હરભુજી, અને હરભુજીને વચન આપેલું હું તમને મળ્યા વગર નો જઈશ નહીં, સમય સંજોગ અનુસાર બે જણા મળી ન શક્યા, અને આ રામદેવજી બાપાને જવાનો સમય થઈ ગયો અને આખા કુટુંબને ભેળું કરીને કીધું કે મારો સમય થઈ ગયો છે, પણ દુનિયા તમને ગમે એ વાત કરે, મારી સમાધિ લેવાઈ ગયા પછી કાંઈ કરતા નહીં, કારણ કે એમને ખબર હતી કે મારે આ વચન પાળવા માટે જવું પડશે, અને આવડા અમને શંકા જાગશે ને તો આ બધું દી ઉઠી જાય। તમારામાં ત્રીજી પેઢીએ પીર પાકશે, દુનિયા કોઈ બી કે આ સમાધિને હાથ ન લગાવતા, કોઈ બી કાંઈ પણ કે, અને રામદેવજી બાપાની સમાધિ દેવાઈ ગઈ, અને પછી આ વાત ઉડતી ઉડતી હરભુજીના કાને પડીને હરભુજી માનતા નથી। એ કે એ તો વચનનો પાકો માણા હતો, મને કીધું છે મળ્યા વગર જાઈશ નહીં, કોઈ દી જાય જ નહીં, ખોટી વાત છે। કોકે કીધું કે પણ અમે સમાધિ વખતે હાજર હતા, મુઠ્ઠી માટી અમે નાખી, તો એને હા નથી પાડી। એ કે હવે હું રણુજા જઈને પાકું કરું પછી વાત, બાકી હું ન માનું એમ। અને એ ઘોડા લઈને જયારે આવે છે, ઘોડો લઈને, અને આ રણુજાના સીમાડે રામદેવજી બાપા બેઠા છે ને એમના ઘોડા ચરે છે, ને અહીંયા હરભુજી આ ભજન લખેલું, હરભુજીને હૈયે હરખ અપાર, ઘોડલા ચરણતા દીઠા રામા પીરના। એમ નામ ભજન બનતું હોત ને તો અત્યારે આ બાપુ વિજ્ઞાનનો યુગ છે, એક બનાવીને મૂકો ખબર પડે, એમ નથી। અને હરભુજીને ઘોડેથી ઉતરીને રામદેવજી બાપાને બે ભેટ્યા, અને રામદેવજી કહે છે, અરે માફ કરજો, હરભુજી કહે છે કે મેં તો આવી વાત સાંભળી હતી, એટલે રામદેવજી બાપાએ વાતનો ગોળો ટોળો કરી નાખ્યો। એ કે જે હોય આ જગત છે, ગમે એ બોલે, બે આપણે કહુંબો ઘણા ટાઈમથી પીધો નથી, કહુંબો બનાય। એ કહુંબો બનાવ્યો, પછી રતન કટોરો, અમલની ડાબલી, રતન કટોરો, અમલની ડાબલી, વીર ગેડીઓ અને પામરી, આ બધી 4 વસ્તુ જે સમાધિમાં મૂકી હતી એ હરભુજીને રામદેવજી બાપા આપે છે, અને એ કે તમે ગામમાં જાઓ। હવે ગામમાં શોકગ્રસ્ત ડાયરો બેઠો તો ચોરે, ઘોડો લઈને બજારમાં વી આવતા હતા, આખો ડાયરો દાંત કાઢે કે આને શરમ જેવી જાત છે, ભાઈ જો ભાઈ વિયો ગયો ઘોડા ઉપર બેહીને હાલ્યો હવે, અને અહીંયા આવી
અને બધાને પૂછે છે શું બધા બેઠા છે એ કે હું ભલામણા ગાંડા જેવી વાત કરે રામદેવજી બાપા વીએ ગયા 3 દી થયા હરભુજી દાંત મીડા કાઢવા હરભુજી રામદેવજી બાપા મને અટાણા મળ્યા એ કે આ આખું ગામ ખોટું તું એક સાચો અને આ બધી નિશાની બતાવીને બાપુ શંકા જાગી આમને બધાય કે આપણે સમાધિ દઈને આવતા પછી રામદેવજી બાપા બહાર નીકળી ગયેલા હાલો ખોદીને જોવું છે ઈ ન્યા ગયા અને બાપુ આમ ઘા કરવાની તૈયારી કરીને આકાશવાણી થઈ મેં તમને કીધું તું ને કે ત્રીજી પેઢીએ પીર પાકશે હવે હું જઉં છું સૌરાષ્ટ્રમાં રામદેવજી બાપા જેનીમાં અહીંયા બાકી વાતમાં કાંઈ છે એની નકરી રેતી ઉડે છે બાકી આ આપણું એવું એક ગામ નહીં હોય કે કોઈ એવું મંદિર ન હોય કે નેજો ન ફરકતો હોય કે રામદેવનું મંદિર ન હોય એક ગામ નહીં હોય એવડી રામદેવજીની કૃપા અને ઈ જો આ રાજસ્થાનમાં એનું કુટુંબ જો માન્યું હોત તો બાપુ એમને દોરા ન કરવા પડે અત્યારે ગાંઠિયું વાળી વાળીને બધાને આપે છે કાંઈ છે નહીં રામ એટલે આપણા જ આપણને નથી સમજી કે બીજાને શું આપણે સલાહ દઈએ ભલામણ હમણાં એમને મનુભાઈ કારણ કે ભજનમાં છે ને મંથન માગે છે ભલામણ બાકી તો પછી મજા આવી એમાં કઈ વળે નહીં સવારે કે પૂછ્યું કે મજા આવી કે યાદ રહ્યું કે યાદ કઈ નો રહ્યું હોરું જાય છે એ ડકા યાદ રહી જાય કામ થઈ જાય એમને એક કડી હેલાની કીધી ને કે રણુજાના રાજા અજમલજીના બેટા વિરમદેના વીરા રાણી નેતલના ભરતાર મારો હેલો સાંભળો હો જી હુકમ કરો તો પીર હેલો સાંભળો હુકમ રામદેવજી બાપુ નથી આપણે કેમ હુકમ ક્યારે થાય અહીંયા હું ડેલા બંધ છે કે હુકમ થાય પછી ડેલા ઉઘડે એવું છે આ સમજમાં જ લોચા પડે છે કે ખરેખર આમાં શું કીધું ખબર છે હું કામ કરો ને તો જાત્રા થાય આ તમારા મન મારામાં હું છે ને ત્યાં સુધી ડખા છે તો બધા હુકમ નહીં માંડે છે હુકમ તો છે જ અત્યારે હાલતા થાવ તો અહીંયા ડેલો બંધ નથી એટલે કે છે પારસના પ્રતાપથી લોઢાને પારસમણે અડો એટલે હોનું થઈ જાય એવું કે છે સંતો કે છે પારસમણે લોઢાને અડાડો એટલે હોનું થઈ જાય પણ માણાને બાપુ પારસમણે અડો તો માણા થઈ જાય તો માણાને માણા બનાવવો હોય તો શું કરવું પડે તો એક સંત કે છે જ્ઞાન છોડી લે કોઈ આસમાન જો સદગુરુ બને સોના તો ત્રણ એવું ગુણ એના મટી જાય આ તો માર ધાર ને આકાર એવા સતી તોરલ જેવા જો બાપુ સમર્થ સદગુરુ મળી જાય તો માણા થવાય એવું છે એક તમને કહું તલવાર લોઢાની હોય એને પારસમાં રેડો એટલે હોનાની થઈ જાય પણ હોનાની તલવારને ડોકમાં બાંધીને ફરાય એના માટે તો અગ્નિમાં તપવું પડે એરણ ઉપર ચડવું પડે ઘણના ઘા ખાઈને દાગીનો બને ને પછી બાપુ પહેરો ને તો હારા લાગો એમાં જીવન છે ને જીવન કંઈક સીવડાવવાની જરૂર છે એવા સદગુરુ પાસે જેમ દરજી પાસે હારા 500 રૂપિયાનું મીટર કાપડ લઈને તમે ઓઢીને નીકળો કેવા લાગો અને 10 રૂપિયાનો સીવેલો બુશર્ટ તમે પહેરી નીકળ્યા હોય તો કેવા લાગો 10 ની કિંમત વધી જાય શું કામ એ સીવેલો છે એવા સદગુરુ બાપુ જો મળી જાય ને એવો હારો દરજી જેમ હારું ફિટિંગ કરીને હારું સીવી દે અને આપણે રૂડા લાગવી ને એમ જો એવો સદગુરુ બાપુ મળી જાય તો આ દુનિયામાં રૂડા લગાય એવું છે એક કચ્છનો બારવટીયો બાપુ આ કાંઠે બારવટીયો હોય આમાં કાંઠે પુગે ને બાપુ સંત બનાવી દે આ કયો ભજનનો છેડો વિચાર કરજો જે ફુવારા આ સતી તોરલ ને લેવા માટે જેથી જાડે તો ગયો ને તેથી ગુરુ ગોતવા નથી ગયો સતી તોરલ એના ગુરુ છે એવું કે છે ઈ ગુરુ ગોતવા નથી ગયો ને ગોતવા ગયા મળશે નહીં ગોતવા અહીંયા નીકળી જાવ ગોતવા જો જડે તો ગુરુ ગોતવા ગયા ન મળે આ ચોરી કરવા ગયો તો એક ભાભીએ મેણું માર્યું અને એને કીધું કે ગરમ રસોઈ જમવી હોય તો પદમણી પરણી આવો તમારે ગમે તોફાન ને ધીંગાણા કરીને ગમે એટલા વાગે આવવું છે ને ગરમ ગરમ જમવું છે એમના ભાભીએ મેણું માર્યું અને થાળીને ઠેબુ મારીને ઉભો થઈ ગયો ને પછી ભાભી કહે છે ઉભા રહો દેરજી પદમણી એમ બાવળે નથી બાંધી હું તમને સરનામું આપું કારણ કે એમના ભાભીને બાપુ સતી તોરલને હારે મુલાકાત થઈ હતી એટલે એમને એમ થયું કે આ કચ્છનો કાળો નાગ છે ને પણ આ નાગણી છે આનું ઝેર ઉતારે એવી
તેથી જાડેજાને કહે છે કે પદમણી એમ બાવળે નથી બાંધી, હું તમને સરનામું આપું. સાસઠિયા કાઠીના ઘરે હોનગઢ, તોડી ઘોડી, તોડી તલવાર ને તોડી નાર ને તોડીની પામરી, આ 4 વસ્તુ લઈ આવો એટલે મોતી લઈને તમને વધાવા ઉભી રહી. અને આવ્યો એ ખાતર પાડ્યું, માલપા ગયો અને ઘોડીએ ખીલો કઢાવ્યો અને હથેળીમાં ખીલો ધરબી દીધો, ગુરુ મળી ગયા, બંધાઈ ગયા. તમારો સમય પાકે ને બાપુ, તેથી મારો નાથ તમારી ઝૂંપડી આવશે આવશે ને આવશે, પણ ભજનના ભરોસે હાલતા થઈ જાઓ. ઈ સતી તોરલ ને લઈ અને જાડેજો જેથી હાલતા થયા, તેથી તોરલના હાથમાં એક તારો હતો ને જાડેજાના હાથમાં તલવાર હતી. અને 2 જણા વાત કરે. જાડેજો કહે છે, હું તમે આખી રાત હુતા નથી, હુવા દેતા નથી, અમારા આગડા તાણો તમને હું હાથમાં આવે, આ મારી તલવાર કરે તમારો એક તારો ન કરે. અને તેથી તોરલે કીધું કે જાડેજા ભૂલો છો, આ એક તારો કરે તમારી તલવાર ન કરી શકે નહીં, મારી તલવાર વતે. તોરલ કહે છે મારો એક તારો વતે. 2 જણા વાત કરે છે. પછી જાડેજો એમ કહે છે કે જો તમારો એક તારો વધતો હોય તો આનું પ્રમાણ આપો. હવે અહીંયા કઈ તોરલે 2 ભજન ગાયા હોત તો જાડેજો કઈ પીર ન થઈ જાય. એ તો એવા ઠેકાણે લઈ જવો પડે ને. એ કે સમય આવશે તમને પ્રમાણ આપીશ. એ વાત કરતા વાર લાગે અને દરિયાના કિનારે આવ્યા, હોડીમાં બેઠા અને મત દરિયે હોડી ફૂગીને પવને દિશા બદલાવીને ખોરડા જેવડા જેવડા મોફા મીડા ઉલળવા. તેથી કચ્છનો કાળો નાગ મીડ્યો થાર 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 ધ્રુજવા. તોરલ તોરલ હોડી હમણાં બુડી જાય, આપણે મરી જાઓ. અને તેથી તોરલે જાડેજાને કીધું કે જાડેજા તમે કહેતા હતા ને મારી તલવાર વધ્યા દરિયાને મંડો કાપવા. તેથી બાપુ જાડેજા જેવો જાડેજો કચ્છનો કાળો નાગ હબાકા મીડે આવવા. આ તમને મને લાઈન કરે છે મહાપુરુષો. આ સંસારના સાગરમાં છે ને આપણા બધાના હોડા હેલ્યા જાય છે. તો તોરલ જેવો જો કોક સચવારો હશે તો ઠીક, નકર બાપુ ગલોટિયા ખાઈ જાય, કોઈ બાપોય ધણી નહીં થાય. આ ઓલો કોરોના આવ્યો, કેટલા આમ પૈસાના ડટ્ટા હતા, ડોક્ટર હતા, ઓક્સિજન હતા, વાહન હતા, બચાવી ન હોય કે મારા રામ. કારણ કે ઉભા વાહડા ઘોડે રખડતા હતા, નકરા પૈસાની પથારીઓમાં હતા. એ ગયા 12ના ભાવમાં, કોઈ હાથ નહોતું ઉડાડતું. દીકરો બાપને હાથ ન ઉડાડે, બાપ એના બૈરાને હાથ ન ઉડાડે, દીકરી માને હાથ ન ઉડાડે. અરે તમે જોવો તો ખરા, કોઈ કોઈનું હગું નહોતું. તોય હજી આંખ નથી ઉઘડતી આપણી. ઓલો ધરતી કપ થયો તેથી ખરા બપોરે ધૂનું બોલતા તમારા સુરેન્દ્રનગરમાં, શ્રી રામ જય રામ. મેં કીધું બોલ્યા હોત તો થાત જ નહીં. અત્યારે મનાણા છો બધા, દોડા દોડી કરતા. મેં જાવું ક્યાં, મુંબઈ સુધી ડકબકે મંડ દોડવા ભેગું થાય. હવે ઈ ધરતી આમ હિલોળો કર્યો તો અને કદાચ આમ ગલોટિયું ખાઈ દી હોત તો હું તમે શું કરત? તમે વિચાર કરો. ઈશ્વર જો આટલું હલાવે અને તમને ભાન કરાવી દે, કદાચ આમ કરી નાખ્યું તો તમે હું કરત શું? ઈ 2 દી 5 દી બાપુ ધૂઈનું બોલ્યા ને ગાયું ખડ નાખ્યું ને આ કર્યું ને તે કર્યું ને પાછા હતા એવા ને એવા. મને એમ થાય કે જાડેજો નહીં હારો. એક વખત હોડું હલ્યું તા બાપુ, કાળો નાગ કે ઈ હોડું આમ એકવાર હલ્યું ને ઈ બાપુ મધદરિયામાં હોડી પાએ ઈ આમ ડામાડોળ મંડીને થાવા. જાડેજા જેવો જાડેજો રહ મીડ્યો રોવા હો તોરલ પાસે. તોરલ તોરલ હમણાં આપણે બુડી જાવું. અને તોરલ કહે છે જાડેજા જેને તમે માર્યા ને, હમણાં ભાઈએ વાણીમાં કીધું ને લૂંટી કુંવારી જાન, તમે જેને માર્યા નહીં બધાને જીવવું હતું. કોઈએ તમારું ભૂંડું નહોતું કર્યું, પણ લોહીના ફુવારા ઉડેમાં મજા આવતી હતી ને. મરી જાવ, વેલું મોડું મરી તો જવાનું. આ દરિયામાં ધુબકો મારી દો, જહરનું મોત ઊભું, શું જીવીને કામ છે? પણ મરી હકાય? આ તમે બધા ફેર થઈને સાંભળો, હમણાં કાળો નાગ નીકળે જોઈ ઉભા રહ્યો મને સાંભળવા. આટલી જ વાર છે મારા રામ, કાંઈ છે નહીં વાત. તોરલ ની બાપુ એક મોઢા ઉપર રેખા નથી બદલાતી. શું કામ? ભજનનો પાવર છે. અને જાડેજો બાપુ નક્કી કરી ગયો કે હોડી જો કાંઠે પૂગી જાય ને તો આ તલવાર મૂકી દેવી છે ને એક તારો લઈ લેવો છે. એમ નક્કી થઈ જવું જોઈએ. મને ઈ થાય છે કે આ ઓલા ડેન્ગ્યુ આવ્યું, ચિકનગુનિયા આવ્યા, ધરતી કપ થયો, આ કોરોના આવ્યો, આપણને કઈ નક્કી જ નથી થતું. આપણને એમ થાય જાડેજો પાપી કે આપણે પાપી કહીએ. જાડેજો તો એક હિલોળો માર્યો ને આમ હોડીએ
બાપુ રબડ જેવો થઈ ગયો. હવે 10-20 ફૂટનું હોડું હોય છે અને જાડેજો સમજી જો આ આખી દુનિયા ડખબખી તોય હજી એકે જાડેજો સમજો જ નથી. આમાં શું સાધુ કરે ને શું અમે આ રાગડા તાણીને શું એમ કરવાના, ભજન શું કરે તમને ને મને? આ તો બોલાવે છે કેમ કાઢવીશ બાકી અડે બડે કોઈ જ નહીં. અમને તો આ સંતોએ કોઈ થોડુંક આપ્યું છે ને અમને બોલાવે છે અમે તો આ વેચી છે. અમારા ગુરુ કહેતા કે ઘા કરવો એકાદાને વાગી જાય તું તારે મજા કરવી. અને વાતે હાજી હું આટલા કિલોમીટર ગમ્યા જતો હોય ને તો હું મારા હાટું જઉં છું, કોઈના હાટું જતો નથી. હા આમાં તો અમે આ રાયડું પાડીને તો અમે એના અંદરથી એક વેદનાથી કે મારા બાપ આખી રાત રાયડું પાડી એકાદી અમારી સાંભળજો. બાકી અમારે તમને કઈ વેરાગ નથી લગાડવું. આ તો ગંગા હાલી જાય, પીવો ન પીવો તમારી મોજ, બાકી કરવા જેવું પીવા જેવું છે કરું. એટલે જાડેજાને સતી તોરલને બાપુ દરિયામાં ચર્ચા હાલતી હતી ને, જાડેજાએ મનમાં ગાંઠ વાળી હતી અને તોરલ કહે છે જાડેજા રોમાં હું તમારી ભેળી છું, રોમાં પાપના પોટલા દરિયામાં ફગાવી દો ને ફોન કર્યું હોય તો યાદ કરી લ્યો. હવે કર્યું જ નહોતું શું યાદ કરવું? આયા ભજનમાં બેઠા એમ જે બોલાવીને એક જે ન બોલ્યા હોય તમે શું અહીંયા શું એને ફરિયાદ શું કરો? અમે તો જ્યાં જ અહીંયા ગયેલા પણ જે તો બોલો ભગવાનની જે હશે જેટલી ખેંચ કરી તાર વાંય બોલે. કોક બોલાવે ન બોલી કે હાથે કઈ નહીં કરીએ કોણ બાબુ? જે બેલેન્સ છે ને, જે નામનું બેલેન્સ છે ને એ તમારી મારી ભેળું આવવાનું છે. બાકી આ સંપત્તિ જેટલી છે ને આમાંથી કોઈ આઠાના ભેગું નથી દેવાનું. અને વ્યવસ્થા જ નથી. આ જેટલું દેખાય છે ને એની આપણે ચોકીદાર છીએ, માલિક નથી. એક ચોકીદાર જાય ને બીજો રિટાયર થાય ને બીજો આવે, રિટાયર થાય ને બીજો આવે, બાપા જાય ને છોકરા આવે, છોકરા જાય ને એના છોકરા આવે, ભેગું કોઈ લઈ ન જાય. અને વ્યવસ્થા જ નથી ને કે કેટલાય કપાતરના કટકા છે છોકરાને ખાવાય ન રવા દે. વ્યવસ્થા જ નથી. આ ચોકીદાર છે આપણે, આ નોકરી છે એક જાતની, બાકી કાંઈ છે નહીં. માલિક હોય તો ભેગું આવે. અને આ ભજન છે ને ભજન તમે મેં જે કર્યું છે ને એના આપણે માલિક છે, આપણે જઈ દીધી ભેગું આવશે, બાકી આ પડ્યું નહીં રહે. કરવા જેવું આ છે. તોરલ કહે છે જાડેજા રોવામાં રોવામાં. અને આમ કાંઠે બાબુ હોડી ભૂગીને એ લાકડી પડે એમ જાડેજો પગમાં પડ્યો, તોરલ મને આ માર્ગ બતાવો. અને ઈ જેસલને બાપુ ભજનના માર્ગે ચડાવ્યો. અને પછી જે જગતે જેસલ માથે વિતાડી છે ને એ જેસલનો આત્મો જાણે છે. પછી ભક્તિ કરવી બાપુ એવી હેલી વાત નથી. મેં હમણાં કીધું એમ માર કુઈને બાજો ને હું બધે તોફાન કર્યા ને ત્યાં સુધી કોઈ ભણના દીકરા હામાં ન મળ્યા. હવે અત્યારે અમને આમ ઘોંકા મારે ત્યારે મને એમ થાય કે હારું જાડેજાની પીડા તો થઈ છે. હમણાં આપણે 500 ની 1000 ની નોટો બંધ થઈ ને તમે બેંકના લાઈનમાં ઉભા થાય એમ તે પૈસા બદલાવ લાઈનમાં તડકાના ખરા તડકે ઉભા થાય વાંયથી એક ભાઈ આવીને આગળ જઈને ઉભા રહ્યા. મેં કીધું આપણે લોહી ઉકળે પણ આપણે દબાણ તો રાખવું પડે ભજનના માર્ગે ચડ્યા પછી. એટલે મારા ગામના એક બે કોળીના છોકરા હતા ને એને કીધું કે એ અમારા ગામના દરબાર છે કે ભલામણા લાઈનમાં તડકાના અમે 3 કલાકથી ઉભા છે ને ક્યાં આગળ વ્યો જાય તે કેટલું બોલવા માંડ્યો. દરબાર હોય એના ઘરનું ફલાણું ઢોકળું દરબાર હોય આમ કર્યું તેમ કર્યું. એટલે પણ મેં ભાઈ હું તને કાંઈ કહેતો નથી, તું પૈસા લઈ લે તમ તારે, અને હજી બીજા તારા 2 જણા કોઈ હોય તો બોલાવી લે. અમને આજ મળે ન મળે કઈ નહીં કાલે આવીને લઈ જાય. એ કે નાના તમે દરબાર હોય ઉપાડો લીધો છે ને આમ છે ને તેમ કેટલું બોલ્યો. મેં કીધું તમે થોડાક મોડા ભેગા થયા. નકર મેં કીધું આ ચમ કરવું ને એનું ટ્યુશન અમારે અહીંયા રાખવું પડે તમારે. આ તમને ન આવડે પણ માર્ગે ચડ્યા છે બાપા માર્ગે રહેવા દો સારી વાત છે. એટલે બાપુ હરી ભજવું હક બોલવું દોનું બાતા અવલ, આવા નરને આઠે પોર કોઈ દી ઉતરે નહીં અમલ. બાપુ એક વખત તમને આટલા બેઠા છો ને તમને એક વખત આમ પાવરથી કહું કે એક દી તમે એવું એવી ટેક રાખો કે હવારે દી ઉગે અને દી આંચમાં સુધી ખોટું નથી બોલવું. એવું એક વખત બાપુ એક દી તમે અખતરો કરી જોવો તમને ખબર પડે. એક જ દિવસ 12 જ કલાક દી ઉગે ને દી આંચમાં સુધી મારું માથું પડી જાય પણ જૂઠું ન બોલું એવો એક દી અખતરો કરો તમને ખબર પડી જાય. આ સંતો છે ને બાપુ આખી જિંદગી હાસુ બોલ્યા છે. ઈવડા એમની માથે હું વિતાડતી છે આ દુનિયા. હજી મને તમને ખબર જ નથી ભલામણ. આપણે બધા માર્યા વગરના રોઈ કઈ થયું નથી.
આપણા ગઈડામાં એક લોટનો એક રોટલાનો લોટ હોય ને માંગણ આવ્યો હોય ને તો બાપુ એ રોટલો દઈ દેતા કે આપણે આજે એક દી ભૂખ્યા રહી દઈશું, હું ફેર પડે. અને ઈ અટાણ ઉગ્યું, આપણા ગઈડા જે તેથી વાયું છે ને એ અટાણ ઉગ્યું છે. હવે અત્યારે 500 મણ થાય ત્યાં બાણા ડગર કઈ સહેજ નહીં, મરો કઈ ન હોય. કોને ઘટે આમાં થીગડા વાળું કોઈ લુગડું પહેર્યું હોય તો મને દેખાડો. અમારા ઘરમાં હાંજ નું ખાવા છે ને હવાનું નથી એવું ઘર હોય તો મને દેખાડો. અરે બાપુ આમ દામ ને ઠામ છે, હું ભલા મને જીવવા જેવું ટાણું આવ્યું છે. મને તો એમ થાય ભગવાન ભેગો થાય હું તો એક જ વાત કરું, જેથી માર હોય તેથી મારજે, બાકી મોકલજે આય ને ચાય જવું નથી બીજે. આપણે કઈ મુક્તિ હારે મુક્તિ મળતી હોય કે ન મળતી હોય તો આ બધા વાતો કરે છે, બાકી કોઈને ખબર છે? બધા કે અહીંયા સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે ને ઇન્દ્રની અપસરાયું અહીંયા નાચે છે ને ફુવારા છે ને અહીંયા કોઈક જી આવ્યું હોય કોણ માર પગ ઝાલવા? કોઈ જી આવ્યું? આ રહ્યું ને એ સ્વર્ગ છે મારા રામ, બીજું કાંઈ છે નહીં. ઓલા ભાવમાં આમ ને ઓલા ભાવ, હવે કાલની ખબર નથી, ભાવની હું ખોડ્યું એમ મળ્યો એ શું થાય લો છે કોઈને ખબર કાલની? આ બધું એમનામ જ હાલે છે. આ મેં હમણાં કીધું હતું ને એમાં વર્તમાનમાં જીવો. આપણે આગળ આપણે ગાડીઓ વાળા બંગલા વાળા થવાના છીએ, ભિખારી થવાના છીએ એ નથી વિચારવાનું, અને જીવો એ સમયે વિચારવાનું નથી. આવી દુનિયા ક્યાંય હોય નહીં, જીવવા જેવું આવ્યું છે, જો જીવતા આવડે તો. મને એમ થાય ભલે ના કૂતરો બનાવે, કેટલા કૂતરા પ્લાન માં નથી ફરતા, એટલે હારા ઘીરે કૂતરો બનાવે તો શું વાંધો હતો? કૂતરાના ડોક્ટર ને કૂતરાના બિસ્કીટ ને કૂતરાના નવરાવાના હાબુટ, માણા જેવું જીવન જીવે, એમાં શું ફેર પડે? આવી દુનિયા ક્યાંય હોય જ નહીં. ભલા મને સ્વર્ગ જેવી દુનિયા છે. પણ મારો કહેવાનો અર્થ એ છે કે માણાની લાઈનમાં રહીને મારો કહેવાનો, નકર બાપુ જાનવર પૂજાય છે. એવી સંતોની કૃપા થઈ જાય અને એવા મહાપુરુષોનો બાપુ શેડો અડ્યો છે ને, એ જાનવરો પૂજાય છે. હળદીના ઘાટ ઉપર મહારાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે, સતાધારમાં પાડો પૂજાય છે, જમરાળામાં ભેંસ પૂજાય છે, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય છે. આપણું પાડું છે સારું નથી બોલતા, લ્યો ગધાડા કરતા બે જ નથી આપણે. કેવા મહાપુરુષોનો શેડો અડ્યો કે આ જ જાનવર ની તમે માનતા રાખો, અને ઈ તો મૂર્તિ જ છે, પણ અહીંયા બાપુ આ જ માનતા રાખો ને બાપુ જો તમારા કામ થતા હોય તો મહાપુરુષોના શેડા કેવા અડ્યા છે જાનવરો. હવે આપણે જો એક માણા નો થઈ કીધું તો ભલા મને શું આ દુનિયામાં આવ્યા તો શું, ન આવ્યા તો શું. એક સુરદાસ હતો ને, હાથમાં દીવો લઈને હાલો જતો હતો, બે આંખે સુરદાસ. કોક ડાયો માણા આમો મળ્યો, એ કે તું તો સુરદાસ નથી? એ કે સુરદાસ શું? એ કે દેખાય તને? દેખાતું નથી? કે તો દેખાતું નથી તો દીવો લઈને શું લેવા રખડે? એ કે આંખો વાળા મારી ભટકાય નહીં તેમાં દીવો રાખ્યો. અને વાત એ સાચી છે. સુરદાસ નક્કી કર્યા વગર પગ ન મૂકે. આપણે ખાડમાં જાય ત્યાં કે હે ઊંડી હતી તા હળવા મરો ને. ઓલો સુરદાસ કે હું ભાળતો નથી અને મને આવડે આંખો વાળા ભટકાઈને પસાડે છે, ઓલો દીવો હોય તો ઉભા તો રે. આ દુનિયા છે મારા રામ, બાકી દુનિયાના કોઈ ભરોસા નથી ક્યારે શું કરે. આ અમે ત્યાં હું પ્રોગ્રામમાં જાઉં અહીંયા તમને ખુલાસેથી ઉઘાડી વાત કરું કે અમે આ ગઈએ કે બોલીએ કે ત્યાં પછી તમે નથી બોલાવવાના, 100% નથી બોલાવવાના. હવે દરબાર જ્યાં ગઈ કે બીજાને કહો. દુનિયા તો સ્વાર્થી છે, પણ કહેવાનો મતલબ કે આપણે આપણા માટે કંઈક કરી લેવું પડે. મહાપુરુષો એટલે કહે છે કે પારસના પ્રતાપથી કંચન બને તલવાર, 3 અવગુણ એના કોઈ દી ન મટે, માર ધારને આકાર કોઈ દી ન મટે. પણ એવા જો સદગુરુ મળી જાય તો બાપુ મટી જાય. સદગુરુ અને શિષ્યના નાતાની હજી આપણને ખબર નથી. 750 સેવક બાપુ દેવાયત પંડિત મજેવડીના ધારમાંથી ધરો ભાંગ્યો ને બાપુ અહીંયા રથનો ધરો હંધાવા ગયા. મજેવડી દેવ તણખી કોણ, અને અહીંયા સેવકો આવ્યા ને કીધું અમારા ગુરુનો રથનો ધરો છે અને તૂટી ગયો ને બંધ હાથી દો. દેવ તણખી ના પાડે છે ભાઈ આજ તો મારા 11 નો અગતો છે, આજ હું કોઈ ન માંડું. ઈ કે પણ દેવાયત પંડિત છે અમારા ગુરુ, અમે 750 સેવક ભેગા છે. ઈ કે તમારા ભગવાન હોય તો ભલે, દેવાયત પંડિત હોય તો ભલે, હું ઘણ ન ઉપાડું. તમારા ગુરુ ને કયો ઘણ ઉપાડે તો હું હાથી દઉં. દેવાયત પંડિત ને બોલાવ્યા. ઈ કે તમે ઘણ ઉપાડશો? કે હા હું ઉપાડી. એમાં હું? ઈ ધરો ધખાવા મૂક્યો. જો બાપુ એમ નામ નો ઇતિહાસ રચાય. આપણે આનું આપણે એક તલ ભાર નથી કરીએ કે
ઈ ધરો તકાવા મૂક્યો ને આમ એરણ ઉપર બે ઠેબા મૂકીને કીધું કે મારો ઘા, અને એક દેવાયત પંડિતે ઘા માર્યો અને એરણ વહી ગઈ અને પગ લાંબો કરીને ઘૂંટી માથે રાખીને કીધું કે મારો 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 નકા તા નહીં આવે. ઈ 10, 20, 25, 50 ઘા મારીને ધરો તો હાથી દીધો, પણ હાથમાંથી દેવાયત પંડિતને ઘણ પડી ગયો કે આ મહાપુરુષ કોણ છે. ઈ કે આપ કોણ છો, આપની ઓળખાણ? ઈ કે હું તો આ ગામનો લુવાર છું, લોઢા ટીપું છું. ઈ કે આ ઘોટી ઉપર ધરો હાંધ્યો, તમે મહાપુરુષ છો? હું જે હોય ઈ કે તમે જીન પાછા આવશો. ઈ કે દેવલ દેન ગોતવા, ઈ કે સરનામું છે. દેવાયત પંડિતને પરસ્યો નહીં વળી ગયો હોય મારા રામ. આજની વાતો દેવાયત પંડિત બોલ્યા છે, એવો મહાપુરુષ ધરતી ઉપર હેમર હાલશે. હુના નગરની મોજા લક્ષ્મી લૂંટાય, લોકો તણી નહીં થાય રાડ ફરિયાદ. અરે કાંઈક વાતો કરી, પાણીના પડીકા ખેતરે ખૂંટ નહીં હોય, ઘોડા ઉપર બ્રાહ્મણો ચડશે, જાડેજા જાળા ખોજશે, ઘરાણામાં ઘડિયાળ ને સોફામાં વાળ ને હારા ઘરની વહુ લાજુ નહીં કાઢે. કાંઈક બાપુ વાતું કરી. આજની વાતું દેવાયત પંડિતે તેદી હજારો વાતું કરી. એવો મહાપુરુષ એને બાપુ આ દેવતણખી પાસે પરસ્યો વળી ગયો તો દેવતણખી કેવો હોય છે. આવા ઇતિહાસ આપણી ધરતીમાં ધરબાઈને પીડ્યા છે. અને બાપુ છે ને આપણા જે કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્રના જે ઇતિહાસ છે ને, તમે અહીંથી 500 કિલોમીટર વ્યા જાવ જો, તમને કોઈ હાસુ સરનામું દેખાડે તો હાવ ખોટીના પેટની પ્રજા છે બધી. તમને પૈસા લઈને હરખું ન ખાવા દે, આ બાવા મફત ખાવા દે. અમે ઉજ્જૈનમાં ગયા ને બાપુ, ઉજ્જૈનમાં ત્યાં અમે ગાઈડ ને લીધો તો, ગાઈડ ને બધું જોવા હાટું, બધા મંદિર નોખા નોખા. એટલે ઈ કે અહીંયા વેતાળનો વડ ને, અહીંયા હરસિદ્ધિનું મંદિર ને, અહીંયા વિક્રમ રાજાનું ને, અહીંયા કાળ ભૈરવ ને, અહીંયા કૃષ્ણ સુદામાં ભણતા હતા, ફલાણું ઢીકડું. મેં કીધું બધું છે પણ હરિહર નથી. તો મને કે હરિહર એટલે શું? કારણ કે કોઈથી ખવડાવ્યું હોય ખબર હોય ને હરિહર એટલે શું. મેં કીધું મફત ખાવા દે ને હરિહર કહેવાય. મને કે મફત તો નહીં દેતો. મેં હાલ મારી હારે. તમને કે કેટલા દી? મેં તું જીવ ત્યાં સુધી. કેટલા જણા? મેં તારી બાયડી છોકરા બધા લઈ લે, હાલ તું જીવ ત્યાં સુધી. એ જગ્યાએમાં મેં ગાયું હોય, માણસો આવતા હોય, રાંધીને ખવડાવવાનું, હંજવારી પોતા કરજે. અને ન કરવું હોય તો એમ નામ પડ્યો રહેજે, રોટલા તો કોઈ ના ન પાડે. એ માયનો નહીં, કારણ કે કોઈ દી મફત નું કઈ દેતા જ ન હોય માને. અને બાપુ જે અહીંયા આવીને જાય છે ને, એને તો હબાકા આવે છે કે આ મારું બધું છે શું. બહારના બાપુ આપણે આમ સકરી ખાઈ ગયા કે સૌરાષ્ટ્રમાં બાવા કરે છે હું, આ બધું લાવે છે ક્યાંથી? એમની બુદ્ધિ કામ નથી કરતી. તરણેતરના મેળા મોલા ભૂરી આવે, તમે મેળામાં ગયા હોય તમને ખબર હોય, આમ જાપાનમાંથી ફોટા પાડે ને બધા જે તે ઘોડાના નાના ને તેના બધા ફોટા પાડીને આપણી સંસ્કૃતિ અહીંયા લઈ જાય, એના પિક્ચર બનાવીને અહીંયા પૈસા કમાય. ઈશ્વરદાનભાઈ ગઢવી આપણા અત્યારે નથી આ દુનિયામાં, આપણો એક સાહિત્યનો બાદશાહ કહેવાય. ઈશ્વરદાનભાઈ ગઢવીનો અહીંયા આવેલા તરણેતરના મેળો મને ખાસ યાદ છે. અને એ ભૂરિયા ને એ બધા એમની બેઠક હતી, એટલે અમે કલાકારના હિસાબે અમે એમને આમથા સાંભળવા બેઠા હતા, આમથી વાતચીતો કરતા હતા, આપણે બેઠા એવી રીતે. એટલે એ ભૂરિયા કંઈક એમની ભાષામાં કહેતા હતા ને, એ બીજો એક ભાઈ હતો એ કંઈક સમજાવતા હતા ઈશ્વરદાનભાઈને. એ કે તમે અમારું વિજ્ઞાન ક્યાં પહોંચ્યું? આ જેટલું આ બધું આધુનિકતા છે, જે કઈ સંશોધન કર્યું છે અમારું જાપાન ને ઇંગ્લેન્ડ ને આફ્રિકા એને બધું કર્યું. તમે કે આ ગુજરાત વાળાએ કે આ ભારત વાળાએ શું કર્યું? નકર ભજનિયા જ ગાયા છે. અને પછી ઈશ્વરદાન ભાઈએ વાત કરી હતી, ઓ ભાઈ મને ખાસ યાદ છે. એ કે અમારા ઇતિહાસની હજી તમને ખબર નથી, બાકી અમારા એક મામડિયા ચારણની દીકરી, 7 દીકરીઓ આવળ જોગળ તોગળ સાસભાઈ બીજભાઈ હોલભાઈ ને માં ભગવતી ખોડિયાર. અને ઈ દીકરો મેરેખિયાને હરફ કઈડ્યો ને, તેદી માને કીધું કે પાતાળમાંથી અમૃતનો કૂપો લઈ આવ અને દી ઉગ્યા પહેલા આવજે તો આ દીકરો બેઠો થાય, આવું વૈદ્ય કીધું. અને તેદી અમારી એક દીકરી પાતાળમાં ગઈ હતી અને હુરજ નારાયણની સામે બાપુ ભેળીયાની ગાંઠ વાળીની બાપુ જોગમાયા ઊભી રહી ગઈ. હે મારા નાથ, જોઈ તો અમારી હાથે બેનુના જીવ લઈ લેજે, પણ અમારો વિહામો ન વયો જાય, અમારો મામેરીઓ ન વયો જાય, મારો એકનો એક ભાઈ જાળવજે. આજ જો ઉગવામાં ઘડીક મોડો થાય છે, પણ ઓલો અમૃતનો કૂપો આવ્યા પહેલા ઉગતો નહીં. અમારી જો દીકરીઓ કે આ હુરજને રોકી શકતી હોય, આ તારું વિજ્ઞાન રોકી શકે? તેદી ભૂરીઓ ને ભૂરડી બે બાપુ ઈશ્વરદાનના પગમાં પડ્યા હતા કે વો તો હમ નહીં કર શકતે. તો કે માગી ખાવ કે તમે અહીંયાથી અહીંયા આવ્યા છે, અમે અહીંયા આવી આ ફોટા પાડવા.
અમારું જેવું છે એવું. કારણ કે ઓલા માલધારી સમાજ આમ બધા આમ ભેટું બાંધી હોય, સલમું પીતા હોય, એની પાસે લાકડી પડી હોય, એની પાસે જોડા પીડ્યા હોય, અને એવા બધા ફોટા પાડીને આપણી સંસ્કૃતિ બાપુ અહીંયા આખું એક પિક્ચર બનાવે. અને એમાંથી ઈ કે તમારે આની શું જરૂર છે? તમે તો આવડા બધાને ગાંડા જ ગણો છો ને કે આ ઢોર જેવા છે. પણ આ ઢોર તમને અહીંયા રૂપિયા જેટલા કમાવરાવે છે બાપુ. ઈશ્વરદાન ચારણનો દીકરો બાપુ, એ તો ગુજરાતી નો કહી દે. ઈ કે તમે આને જે ગણતા હોય, તમને એમ કે આવડા અમને નાવાની ખબર નથી પડતી, બેહવાની ખબર નથી પડતી, ધૂળમાં બેઠા છે, આ છે તે છે, વાત બધી બરોબર. પણ આમાંથી તમે રૂપિયા બનાવો છો બીજું કઈ? ઓલામને કાન પકડવો પડે. એટલે મોજમાં રહેવાની જરૂર છે, કાંઈ ઉપાધિ કોઈને કરવાની જરૂર જ નથી. બધા બધાની રીતે જીવે જ છે. સિકંદર છે ને બાપુ, પોતે પોતાનો રસાલો લઈને આમ નીકળ્યો ને બજારમાં, 500 ઘોડાનો રસાલો, અને આમ બજારમાં જતો હતો. આખું હિન્દુસ્તાન જેને ઘરે કરવાની તમન્ના હોય, અને આમ બજારમાં નીકળ્યો ને એક ફૂટપાથ ઉપર ફકીર હૂતો છે, પાણાનું ઓશીકું અને એક ધોતડી પહેરી છે, પગ ઉપર પગ ચડાવીને બીડી ટેકાવીને એક ફકીર હૂતો. એ ફકીર ઉપર આ નજર ગઈ ને એટલે રસાલાને ઉભો રખાયો. એ કે ઉભો રાખ. ઓલા ફકીર પાસે મારે જવું છે. ફકીર પાસે ગયો સિકંદર, અને ફકીરને કહે છે, એ ફકીર, કઈક માગ તને મોજ આવે, માગ આજ મને તને મોજના પોરા છૂટે છે. ફકીર આમ આંખું કરીને કીધું, કાંઈ જોતું નથી, કે જ્યાં જતા હોય જાઓ. ઈ કે પણ હું સિકંદર છું. ઈ કે પણ મારે જરૂર નથી. તમે સિકંદર છે વાત બરોબર, મારે કાંઈ જરૂર જ નથી. હમણાં ભૂખ લાગી સામે ડેલીમાંથી કે બેન આવીને ખાવા દે. એક ભાઈ અહીંથી નીકળ્યો, બીડી માંગી દે, બીડી આપી, બીડી ટેકાવીને હું તો હાંજની વાત હાંજે શું મારે કઈ બીજું કરવું? બાપુ પરસો વળી ગયો સિકંદર ને કે હું આટલું મારી પાસે તો મને હક નથી, આની પાસે હાંજનું ખાવા નથી, પહેરવા બીજું લુગડું નથી, તો આના કેટલો સંતોષ કેટલો. ઈ કે પણ કાંઈક તો માગ. ઈ કે તો થોડાક આગા ઉભા રહ્યો તો સુરતનો તડકો મારી માથે આવે, થોડીક ટાઈટ હોય છે, બીજું કાંઈ જોતું નથી. બાપુ સકરી ખાઈ ગયો સિકંદર, અને પછી કહે છે, હે ખુદા, મને જેથી મારીને તેથી મારે ખુદાના દરબારમાં જઈને મારે કહેવું છે, હે ખુદા, મને આવી મોજ દેજે, આવી મને મસ્તી દેજે, આવું મને જીવન દેજે. અને પછી જે ફકીર બોલ્યો છે ને ભાઈ, ઈ જીવનમાં ઉતારવા જેવું છે. ફકીર કહે છે, શું કહો છો સિકંદર? ઈ કે હું ખુદાને કહું છું કે આ દુનિયામાંથી જદી મારું મરણ થાય, તારા દરબારમાં આવું ને તેથી મને આવી મોજ દેજે, બીજા અવતારમાં આવી મસ્તી દેજે. અને તેથી ફકીર કહે છે, ભલા માણા, ઈ મરવાની ખબર નથી, ખુદાને હેરાન કરવો, અહીંયા જાવું અને આ બધી માથાકૂટમાં ઉતરવું, એના કરતા આઈનપા કૂતરો બેઠો છે ને આઈનપા તું જમાઈને રસાલો જવા દે ને, અત્યારે મોજ ચાલુ ન થઈ જાય. આ થઈ શકે એવું છે આપણે? પૈસા તો હાથનો મેલ છે ને આમ છે, લાવો એક બીડી, તો ઉખાડીને એક જોડી લઈ આવો. વાતો થાય છે મારા રામ, એમ હાવ નકરું ના નથી. એમ તમને ને મને જીવનમાં છે ને કંઈક ઉતારવા જેવું. એક સબરીનો એક મને પ્રસંગ યાદ આવ્યો, એટલે એક પ્રસંગ રામાયણનો કહે, અને પછી આપણે ભનુભાઈને આપણે એક રાઉન્ડ એમનો સાંભળવો છે, જે લેવો છે. રામાયણમાં રામચંદ્ર પરમાત્મા જયારે વનમાં ગયા ને, પછી ભરત મોસાળમાંથી આવે અને રુદન કરે છે. એના મોટા ભાઈ ભાભી વનમાં ગયા એટલે રુદન કરે છે. જો રામાયણ છે ને બાપુ, અમુક મારા અંદાજે રામાયણ વાંચવા વાળા ખોટા છે એવું નથી કહેતો, પણ અમુક વાતો ક્યાંક સાંભળવા નથી મળતી, કદાચ ન ખબર હોય કે રામ જાણે. અને અમુક પાસે આપણે સાંભળે તારું એમ થાય કે આ અત્યાર સુધી આપણે ક્યાંય સાંભળ્યું કેમ નહીં, આ કેમ અત્યાર સુધી પડ્યું રહ્યું. એટલે ભરત રુદન કરે છે. એટલે વશિષ્ઠ મહારાજ કહે છે કે સુન હું ભરત ભાવી પ્રબળ જીવન મરણ જસ અપજસ નફો અને નુકસાનના વિધિના વિધાન છે. હું વશિષ્ઠ જેવો મહારાજ, અયોધ્યાનો રાજગુરુ, હાજે મેં નક્કી કર્યું તો સવારે રામને ગાદી ઉપર બેહારવાના, અને 12 કલાકની રાત જઈને ચકડું આખું ફરી ગયું, હું કઈ ન કરી ગયો. ભરત તું રુદન કરતો આ પતે એવું નથી. આવડી આજ સાખી તુલસીદાસ મહારાજે રામાયણમાં લખી, અને એમાં એનો ખુલાસો કર્યો. જીવન મરણ જસ અપજસ નફો અને નુકસાન, આ 6 વસ્તુ બાપુ જો કોઈને ખબર હોય તો આ બેઠા એમ જ મને કયો. આપણે કેવી રીતે આવ્યા હતી કોઈને ખબર હોય તો કયો. આ દુનિયામાંથી જવાનું છે કેવી રીતે એ કોઈને ખબર હોય તો કયો. તમારે આ દુનિયામાં કોઈ પણ ધંધો કરતા હોય એમાં બધા નફા હાટું જ કરે છે, બધા નફો થયો હોય તો મને કયો. તો નુકસાન થવાનું છે નફો થવાનો છે એ કોઈને ખબર નથી.
અમે આ સુધી આવ્યા છે ને આ સવારે અમને 5 જણા હારા કે 5 જણા ગાળ્યું દે. જ મળવાનું છે કબજો મળવાનું છે એ અમને ખબર નથી. આ 6 વસ્તુ છે ને તુલસીદાસે રામાયણમાં લખી અને એમાં ને એમાં ખુલાસો કર્યો કે કોને જીવન મળ્યું, કોને મરણ મળ્યું, કોને નફો થયો, કોને નુકસાન થયું, કોને જ મળ્યો, કોને અબજો મળ્યો. તો નફો કોને થયો અને નુકસાન કોને થયું? નુકસાન થયું રામની માં કૌશલ્યાને. જુવાન દીકરો અને વહુ જો બાપુ વનમાં જતા હોય તો માં માથે તેથી કેવી વીતી છે. નુકસાન થયું કૌશલ્યાને અને નફો થયો સબરીને બાપુ ભીલની દીકરી રામને અહીંયા જવું પડ્યું. કાંઈ લેવા દેવા નાતે નેડો નહીં બાપુ, એનું કામ થઈ ગયું. હગી જનેતા બાપુ દુખીના ડાળિયા થઈ ગઈ. તો મૃત્યુ કોને મળ્યું અને જીવન કોને મળ્યું? તો મૃત્યુ મળ્યું રાજા દશરથને રામ જેવો દીકરો હોવા છતાં મૃત્યુ રોકી ન શક્યો. અને જીવન મળ્યું અહલ્યાને બાપુ હરાપમાંથી મુક્ત થઈ જઈ પગડ્યો હતા. રામાયણના જ પાત્રો છે બધા. જ કોને મળ્યો ને અબજ કોને મળ્યો? અબજ મળ્યો રાણી કઈ કઈ ને, અને જ ખાટી ગયા વાંદરા. કોઈ માણા કામમાં ન આવ્યું તેથી રામ. એ તો અત્યારે આપણે બધી આ પ્રતિષ્ઠા કરવી. હા, કૃષ્ણ ભગવાન જેથી જેલમાં જન્મા અને પછી જયારે ગોકુળમાં મૂકવા આવ્યા તેથી હારી હારી મેળીઓ વાળાએ ના પાડી છે. આયા નહીં, આયા નહીં, આયા નહીં. એ તો અત્યારે બધા પુણ્યમું ભરે. તેથી નંદ બાવા બાપુ એક આહિર નો દીકરો, એને બાપુ કીધું કાંઈ વાંધો નહીં, વિયાવો હવે હરી કરે થાય. એમના ઇતિહાસ નો થાય. રામ કંસ નો દુશ્મન, એને હંગરવો એટલે કોઈ બાપુ તેથી કોઈ ધણી નહોતું કૃષ્ણનું. અત્યારે એમ કે હાલો પુણ્યમે જાઓ, એને નહીં ખબર હોય કે હું જેથી મસુરા જેલમાં થયો તેથી બેટા મારા કોઈ મને તમે આવકાર ન થાય, નહીં ખબર હોય. બધું જાણે. કહેવાનો મારો અર્થ ઈ છે, આ સબરી માતંગ ઋષિ જેના ગુરુ અને શિષ્યની વાત. માતંગ ઋષિ જેના ગુરુ, અને એને કીધું બેટા એ બેહી જા, વહેલો મોડો રામ આવશે. રામ કોણ છે ને રામ આવ્યો શું થાય બાપુ સબરીને કાંઈ ખબર નથી. પણ એક જ ગુરુ મહારાજનો શબ્દ પકડીને બેહી ગઈ. અને રામ અને લક્ષ્મણ જ્યારે સીતાજીની શોધ કરવા માટે નીકળ્યા ને, અને એ જ આ સબરીનો આશ્રમ થોડોક નજીક રહ્યો ને, પ્રકૃતિ બાપુ ભજન કરતી હતી. ઝાડવાના પાંદડા બોલતા હતા રામ રામ રામ. અને લક્ષ્મણ રામને પૂછે છે કે મોટા ભાઈ અહીં તો પ્રકૃતિ તમારું ભજન કરે છે, કયો મલક આવ્યો? ત્યારે રામ કે છે કે અત્યાર સુધી આપણને બધા સંતો મળવા આવતા હતા ને, તો કે હા, કે આજ આપણે એક સંતને મળવા આપણે જવાનું છે. સામેની ઝૂંપડી રહી ને એમાં એક ભીલડીની બાઈ મારા નામના જાપ કરે છે. જા તો જો તો શું કરે છે. લક્ષ્મણ અહીંયા ગયો અને અહીંયા ગયો શેષ નાગનો અવતાર બાપુ સબરીની ભક્તિ જોઈને ધ્રુજી ગયો ભાઈ લક્ષ્મણ. આ હા હા, એક ભીલડીની બાઈ બાપુ મારા ભાઈના નામ ઉપર એને આખું જીવન હોળ ઘોળ કરી નાખ્યું. શું આને ભક્તિ કરી છે. આંખમાંથી બાપુ ધારું થતી હતી, આમ નેજવા કરી કરીને જોતી હતી અને હળવી હળવી ગાતી હતી. શું ગાતી હતી? લક્ષ્મણ સાંભળે છે. સબરીને ખબર નથી કે લક્ષ્મણ આવીને ઊભો છે, પણ બાપુ ચોથા આંસુએ રડતી હતી અને એમ કહેતી હતી કે મેં મારા ગુરુને પૂછવાનું ભૂલી ગઈ કે રામ કયા રસ્તેથી આવશે, રામે કેવા કપડાં પહેર્યા છે. રામ નહીં આવે, એ નહીં આવે એમ કે અંદરથી અવાજ આવે કે મારો ગુરુ બોલ્યો એ ખોટું પડે નહીં રામ કોઈ. અને હળવી હળવી ગાતી હતી અને લક્ષ્મણ ને બાપુ ધ્રુજી ગયો. લક્ષ્મણ હું ગાતી હતી, ઠાકર મને તો મેલ માઠેલી તું છો એ કાલનો બેલી. આ સબરીએ ગાયું એક નો ગાયું એ મને ખબર નથી, પણ આવી કઈક વેદના હતી સબરીની, આવી કઈક પીડા હતી. કાલા ઘેલાય અમે એ તારા કેવાઈન જપીએ તારા આઈ જા એ તારી હારે મારે જૂનો નાતો. સબરીને એક ને આપણે બધાને છે પણ આપણે ભૂલી ગયા. સબરી કે છે મારે ને તારે તો જૂનો નાતો છે. મારા બાપ તું જો ન મળતો તમારો માણાનો અવતાર ફોગટવ્યો જાય. તારી હારે મારે જૂનો નાતો એ હવે બીજે ક્યાં જાવું બાપ ઠાકર મને
ઠાકર મને મેલ માઠેલી અને તું છો એકલનો વેલી મત દરિયામાં એ મારું વાણ પડ્યું છે ને થાય છે હાલકનો તમારા ને મારા બાપુ આ હોડા બધાયના હલ્યા જાય છે હું તો એમ કહું છું કે આવા કંઈક ભગીરથ કાર્ય હોય ને એની લગામ હારા માણાનો હોંપી દેવાય બાપુ કાંઠે ભૂગી જ જાય તમારે એમાં કાંઈ ઘટે નહીં બાકી તો બધા ઠેકડા જ મારે હું કરું એમ છે નહીં રા એક ભાઈ છે ને આમ દિવાલમાં ખીલી ખોડતો હતો ખીલી ઊંધી રાખેલી માથું દિવાલ કોઈને અણી ઉપર ખીલ્યું હથોડિયું મારે અને રિયો બબડે કે કારખાના વાળા બુથિયું ક્યાં છે કે ખીલ્યું ઊંધિયું કાઢ્યું એનો ભાઈ કે હું કે આ ખીલ્યું જો નહીં કે ઊંધિયું કાઢ્યું એનો ભાઈ અહીંયા ગયો જોયું ખીલી ખરેખર ઊંધી જ હતી એનો ભાઈ શું કે તારામ બુથી નથી કે કેમ કે ખીલી આ દિવાલની ક્યાં છે આ દિવાલની એમ આખી જિંદગી બાપુ દિવાલો ફેરવી પણ યાની ખીલી ન ફેરવી નાખી મારી ખીલી ફરે ફેરવો દિવાલો ને કે યા સમાધાન થતું તું આમ કરીને નાખ્યો ત્યાં સમાધાન થઈ જાય મારી ખીલી ફરે ફેરવો દિવાલો નો ફરે કઈ નહીં એટલે કાંઈક છે ને એવા કંઈક કાર્ય હોય ને ડાયા માણસ હોપી દેવાય આ કુરુક્ષેત્રના મેદાનમાં જો અર્જુનના રથની લગામ બાપુ કૃષ્ણને ન હોપી હોત ને તો ભીષ્મ બાપુ કોઈ તાકાત નથી ભીષ્મને કોઈ હરાવી શકે ભીષ્મ દડે રમે એવું કરી નાખે એ લગામ એવી વ્યક્તિને હોપી હતી એટલે બાપુ એમનો વિજય થયો છે નકર આટલા બધા શક્તિશાળી અને આટલી બધી સંખ્યા એમાં આવડા અમને કોઈને લોહીનો ટસ્યો ન નીકળે અને બોલા બધાય મરી જાય કઈક વિચારવા જેવું તો છે બોલા પણ આનો અર્થ એ છે કે સત્યના રાહ ઉપર હોય અને હારા માણાને હોપી દીધું હોય ને બાપુ એમાં કોઈ દી વિઘન આવે જ નહીં 100%ની વાત ઈવડા એમને પાંડવોને કઈક સારું કામ હોય ને એટલે એ બધું વેસવાટું દુર્યોધનને રાખતા દુર્યોધનના હાથમાં પદમતીને ખબર જ નહોતી એ જે વસ્તુ નડે ને ડબલ જ થાય અને એ કઈક વ્યાસવા બે ને એટલે એ કે આવડા અમને કે આબરૂના કાંકરા થઈને આટલું ડબલ આપે ઓલો સાસુ આપે તો ઓલા પણ સાસુ ભેગું થાય આપણા અહીંયા આપણા થોડાક લગ્ન પ્રસંગ હોય ને હવે જો કે પીરવવાનું કઈ છે નહીં પીરવવાનું હોય ને આપણા થોડોક વિરોધ કરતા એના છોકરાને તમે પીરવામાં રાખો ને ભલે મણ ગુલાબજાંબુ બગડે પણ વાહ તમારી થાય એ વાહ કરાવી હોય ને તો આપણા વિરોધીના છોકરાને રખાય જમાડવા એટલે સબરી કહે છે મત દરિયામાં એ મારું વાણ પડ્યું છે ને થાય છે હાલકનો એ અમારા વાણનો એ ખારવો બની તું ઉતારજે ભાવ બાર ઠાકર મને મેલ માઠેલી તું છો એકલનો વેલી આમાં શું છે કે આટલા બધા આપણા ગ્રંથો છે શાસ્ત્રો છે આટલા બધા સાધુ સંતો છે પણ માણસમાં અસર ન થવાનું કારણ કે હું તો અત્યારે એમ જાહેરમાં કહું કે કથાઓ ને ભજન ને ધૂન ને મંદિર ને પ્રતિષ્ઠાઓ ને કેટલું બધું હાલે છે આ દુનિયામાં તમે જુઓ તો મને એમ થાય કે આ બધું હાલે છે ખોટું છે એવું તો ન કહેવાય પણ હું એમ કહું છું કે આટલું બધું ધર્મનું કાર્ય હાલે છે તો પછી આ બગાડ અટકતો કાં નથી એ કંઈક વિચારવા જેવી બાબત તો છે ભલા માણા આ લાખો રૂપિયા માણા આપે હરિહર કરે મંદિર બનાવે મૂર્તિઓ લઈ આવે પ્રતિષ્ઠાઓ કરે સાધુ સંતે દક્ષિણા આપે ગાયોને આપે કૂતરાને આપે પારેવાને આપે પણ બગાડ તો જોવો આ દુનિયામાં આ કંઈક વિચારવા જેવું નથી કહેવાનો મારો અર્થ કંઈક જુદો છે કારણ કે આમાં વિચારવાની જરૂર છે આ ખોટા કાર્ય છે એવું નથી પણ કંઈક ઊંધું રંધાય સમાજમાં એ સત્ય છે એના માટે સંસ્કારની જરૂર પડે અને સંસ્કાર માટે સારી જનેતાની જરૂર પડે હારી મા વગર બાપુ હારા સંતાન કોઈ દી ન થાય ધરાવીને ધાનનો નીપજે ને કુડવીને માડું ન હોય જેહળ જખરા નીપજે જેની જનેતા ઓથલ હોય હારી મા વગર હું તો બેનું દીકરીઓને ખાસ કહું
કે તમારા ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય ને જન્મ થયા પહેલા એક વખત રામાયણ કે ગીતા હોરા નીકળી જાવ ને આપને ટેકો દેવું સંતાન ન થાય તો ભજન ગાવાનું બંધ કરી દઉં ભલામણ. આપણા સંતોની આપણા ગ્રંથોની એની તાકાત શું છે તમારી હાથે તમે અખતરો કરી દો. પણ વહુ હારો ભેગા પાણી પૂરીઓ ખાતા હોય ત્યાં પરજા જેવી થાય. ઈ કઈ ગાયું હાટું કઈ આ માથા આપે એવા ન થાય. ઈ તો બાપુ માના ઉદરમાન માના ધાવણની બાપુ તાકાત હોય. છત્રપતિ શિવાજી થવું હોય ને તો બાપુ જીજાબાઈ જેવી માં જોઈ. માં છે એ તો માં છે ભલામણ. માં ધારે એવા હું તો એમ કહું છું કે આજે રામાયણ રામ ને કૃષ્ણ જેવા દીકરા થાય, ગંગા સતી પાનબાઈ જેવી દીકરીઓ થાય, પણ માં ને એવી ખુમારી હોવી જોઈએ. બાકી ઉદરમાં સંતાન હોય ને જે તે ખવાય નહીં, જે તે બોલાય નહીં, જેની એની અરે વાતચીત ન કરાય, હિહીન હાહા ન કરાય, આ બધો પ્રભાવ બાપુ આપણા ગઢા હાવ અંગોઠા સાપ હતા પણ આ કોઠા હુજ હતી. અને અત્યારે ઉદરમાં સંતાન હોય ને કે આને કઈ કામ જ નહીં કરવાનું, કઈ કામ રખડવા જ મોકલી દે, નકરું રખડ જ કરે. દરિયાને બીચ ઉપર છે, પૂછડે છે, ઢુકડે છે, તો પણ આને ઘરે રવાય દો ને. અહીંયા બધું ચિત્ર જેવા જોવે. હવે અહીંયા જે ચિત્ર જોવે એવી જ પરજા નથી થતી. આ ખબર બધાને છે પણ આ તો મારી અગ્નિ મારી વરાળું બારી નીકળે છે, બીજું કઈ છે નહીં. તમને બધાને ખબર છે. હારા દીકરા બાપુ એમ બજારે જો મળતા હોત ને તો આ પૈસા વાળા છોકરા બધા આપણા કઈ વધવા જ નહોતે. હારા માટે તો આપણા ગઢા બાપુ હક પણ જોવા જતા હતા ને. દીકરીનું મોહાળ પૂછે ને દીકરીની માનું મોહાળ પૂછે. હવે અત્યારે પૂછ્યા જેવું જ ન હોય, શું કરવું? જે હોય માન મેળ પડે એવું હોય. હવે અહીંયા ઊંડા ઉતરો પાછા રેવી એટલે બધું બાપુ વિખણ શિખણ થઈ ગયું. સંસ્કૃતિ બાપુ ખતમ થઈ ગઈ. પણ હજી તે બાપુ માં ધારે એક મજૂરી કરતી હોય પણ એના બાપુ સંતાનને જો પોતાના દેહથી પૈપાન કરાવે ને તો હજી કઈક માં જેવા કઈક ગુણ ઉતરે. અને માને બાપુ કઈક ખબર હોવી જોઈએ કે મારે કેવું સંતાન જોઈએ છે. બાકી તો પછી આમાં અત્યારે માવતરને રોટલા નથી દેતા, એમાં નકરા છોકરાનો વાંકે નથી. આ તો મારે કહેવાય ને આવી ભલામણ ન કરાય, પણ આ તો સત્ય તો કહેવું પડે. ઈ તો ઈ માવતરે એમના બાપને હાસવા ગમે એવા હોય, ઈ તો આપણને ખબર ન હોય. કઈક વાવેલું હોય તો જ ઉગે. ને તમે સંસ્કાર આપ્યા હોય તમારી પ્રજા એવી થાય જ નહીં. ભલા પણ થતી છે એનો ખબર હોય. બાકી જીવનમાં કઈ છે જ નહીં. માણસ જન્મે તેથી 2-2.5 કિલોનો હોય, 60 હજી 100 વર્ષ જીવન મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો, રેખ્યા ભેળે કરીને જોકો 2-2.5 કિલો જાય. ભગવાન સીતારામ. વાતમાં કઈ છે નહીં. અને તૈયારી બધી છે. માણસ જન્મે ને ત્યારે બધી વ્યવસ્થા છે. માએ ઘોડિયા કર્યા હોય, ખોયા કર્યા હોય, ગોદડીઓ કરી હોય, એના દેહમાં દૂધની વ્યવસ્થા બધું રેડી હોય. તમે આવો ને બધી રેડી હોય. અને જેથી જાવ ને તેથી લાકડા તૈયાર હોય, ઉપાડનારા તૈયાર હોય, દિવાળી મૂકનારા હોય, ગોઠવનારા હોય, ખોકા મારનારા હોય. તો પહેલી શૈલી બે તૈયારી છે, વૈટલી નહીં કરી રાખી હોય. પણ વૈટલીનો આપણને ભરવો નથી. મેં કર્યું તો જાવ તો લેતા જજો ને બીજા વાપરશે. આ સંસ્કાર ઘટે છે. એનું એક દ્રષ્ટાંત આપી દઉં પછી આપણે ભનુભાઈને સાંભળી. એક 2 ખેતરોની માથે મોરલો બોલતો હતો અને આ કોયલ બેઠી બેઠી વિચાર કરતી. જો અમુક વાત 2 દી પછી સમજે, ચિંતા ન કરતો. એ મોરલો બોલતો હતો અને આયા કોયલ બેઠી બેઠી વિચાર કરતી હતી કે આ સુંદર મજાનો અવાજ આવે છે, કોણ બોલતું છે? એને ખબર નહોતી મોર બોલે. એને ભાળ્યો જ નહોતો. ઝરમર 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 વરસાદ વરસતો હતો અને મોરલો બીજી વાર બોલ્યો ને તો એની કહું મડી તૂટવા, મારે જોવા જવું છે કોણ છે. અને ઘડીક થયું મોરલો ત્રીજી વાર બોલ્યો ને તો કોયલ મનથી વરી ચૂકી ગઈ, જે હોય મારી નારી લગ્ન કરી લેવા છે, જે હોય. અવાજ ઉપર મોહિત થઈ. ઘડીક થયું વરસાદ રહી ગયો અને કોયલ મનાડી ઉડવા. જે દિશા ઉપરથી અવાજ આવતો હતો ને પણ કોયલ ઉડી અને અહીંયા ફૂગે એટલી વારમાં મોરલો અહીંયાથી ઉડી ગયો, ઘોવડ આવીને બેહી ગયો. કોયલ અહીંયા આવીને કીધું કે હમણાં સુંદર મજાનું કોઈ અવાજ આવતો હતો, બોલતું હતી. કોણ બોલતું હતી? કે ભાઈડો બોલતો. હું કામ? એટલે કોયલ તો બાપુ પાણાની મૂર્તિ જેવી થઈ જોઈને એમ થયું કે આનું મોઢું જોયું ખાવા ન મળે, પણ આને કંઠ ભગવાને કેવો આપ્યો એને ખબર જ નથી. બોલવા વાળો તો ઉડી ગયો. એ કે શું છે? એ કે કાંઈ છે નહીં, હું તમને મનથી વરી ચૂકી, તમારા અવાજ ઉપર હું મોહિત થઈ ગઈ અને હું તમને મનથી વરી ચૂકી, મારે તમારે લગ્ન કરવાનું. ઓલો કે 2-3 ઠેકાણે નાળિયેર પાસે આવ્યો તો રડતું રડતું હામું આવ્યું નથી. આપણે કેટલાયના કામ એમ જ થઈ ગયા. જ્યાં હતા બીજાને મેળ પડી ગયો બીજાનો.
ઈ લગન થયા ને પછી કોયલ કહે છે સ્વામિનાથ મને આ સંસારનો લગનનો મોહ નથી, બોલો તો ખરા, મને અવાજનો મોહ છે. એટલે ખોટા હોય તરત મારે કાઢે ને. એ કે હું તો વરમાં એક જ વખત બોલું, પછી ક્યાં બોલું. ખોટા હોય તો રૂવાડે ખોટા હોય, એમાં કઈ હાસું હોય જ નહીં. ઈ જે કઈક બન્યું હોય રોતો હોય ને તો કોઈ માણસ સાનો ન રાખવો, બધાને ખબર જ હોય, ગામ નો હોય ને ખબર ન હાવ ખોટી નો છે, રોતો જ ન હોય હાસું, કોઈ સાનો રાખવા એને ન જાય. પછી એમ કે છે કે હું તો એક જ વખત બોલું. કોયલ કે કાંઈ વાંધો નહીં. એ ફરીને બાપુ 4 મહિના 6 મહિના 8 મહિના ફરીને મીડો હાથ ધડુકવા, વીજળી મનાણી આપને ચીરવા, વાદળ બેવડ ચોવડ મીઠા ચડવા, અને જે વાતની રાહ જોતી હતી કે તો સ્વામિનાથ હવે તો બોલો. હવે ફરીને હાડ આવ્યો અને પછી બાપુ બોલ્યો કોકો કો તે નિયાકો મૂક્યો 8 મણનો કોયલ. આવી છેતરવી મને પહેલા કેવું હતું. આપણા ઘરે જોવો ને જેટલી કોયલો નથી હલવાની, અને નકરી કોયલો હલવાની જેવું નથી હોય, જેટલા મોરલા ચીબરીમાં હલવાના છે પણ હાલ્યા જાય છે. એટલે જ મહાપુરુષો કહે છે પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા. હારા બે માણા હોય ને તો જીવવાની મજા આવે. બાકી તો હરિઓમ તત્સમ. મને સાંભળો બધા શાંતિથી. ખૂબ ખૂબ આભાર. કઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. જય માતાજી, જય સિયારામ. હવે ભનુભાઈને વિનંતી કરું એક રાઉન્ડ ફર્સ્ટ ક્લાસ લઈ અને પછી આપણે વાણીને વિરામ આપશું. ભાનુભાઈને કહું સરસ મજાની સંતવાણી લઈને આવે ભનુભાઈ ઓડેદરા. મને જા જુગલબંધીમાં આવડે આ બાપુને બે ને. હા આપણે નયન બાપુ તો પછી હા ભનુભાઈને વિનંતી કરું. ભનુભાઈ આવે સરસ મજાની સંતવાણી લે. પછી આપણે સમયની અનુકૂળતા પ્રમાણે નયન બાપુ પાસેથી સાંભળશું. એક જ રાઉન્ડ એમની પાસે લઈશું.